24 મે 2019 એક એવો દિવસ જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે અનેક નિર્દોષ વિદ્યાર્થીઓના સપનાઓને ભસ્મ કરી નાખ્યા. તક્ષશિલા આર્કેડની ચોથી માળે ચાલતી કોચિંગ ક્લાસમાં અચાનક આગ લાગી હતી. થોડા જ મિનિટોમાં આગ ભયંકર બની ગઈ. બિલ્ડિંગમાં પૂરતા ફાયર સેફટીના સાધનો નહોતા. બહાર નીકળવાના રસ્તા પણ ખૂબ જ સીમિત હતા. ઘણા વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદકો મારવાનો પ્રયાસ કર્યો અને આખો દેશ આ દુઃખદ દ્રશ્યો જોઈને સ્તબ્ધ થઈ ગયો. આ અગ્નિકાંડમાં 22થી વધુ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. ઘણા પરિવારોએ પોતાના બાળકોને હંમેશા માટે ગુમાવી દીધા. જે ઘરમાં સપનાઓ હતા ત્યાં માત્ર આંસુઓ અને શાંતિ છવાઈ ગઈ. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટી મુદ્દે મોટો પ્રશ્ન ઊભો કર્યો. સરકારે અનેક કોચિંગ ક્લાસ અને કમર્શિયલ બિલ્ડિંગ પર કાર્યવાહી શરૂ કરી. ફાયર સેફટી નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા. પણ 7 વર્ષ પછી પણ લોકો એ દિવસને ભૂલી શક્યા નથી. તક્ષશિલા અગ્નિકાંડ માત્ર એક અકસ્માત નહોતો, એક ચેતવણી હતી. સુરક્ષા નિયમોની અવગણના કેટલા જીવ લઈ શકે છે તેનો કડવો પાઠ. આજે પણ ગુજરાતના લોકો એ નિર્દોષ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપે છે. ઓમ શાંતિ.